हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 6 વિષય ગણિત પાઠ 6 પૂર્ણાંક સંખ્યાઓના સ્વાધ્યાય 6.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો। તો ચાલો સ્વાધ્યાય 6.1ની સમજૂતી મેળવીએ। તો અહીં આપનો સ્વાધ્યાય 6.1નો પહેલો પ્રશ્ન છે કે નીચેના પદોમાં વિરુદ્ધ પદ લખો। તો એનો આપણો એક વિષય છે કે વજનમાં વધારો। તો જો આપણે તેનું વિરુદ્ધ પદ લખીએ તો તે થશે વજનમાં ઘટાડો। એ જ પ્રમાણે બી છે કે 30 કિલોમીટર ઉત્તરમાં, તો આપણે તેનું વિરુદ્ધ લખી શકીએ કે 30 કિલોમીટર દક્ષિણમાં। ત્રીજું છે 326 BC, તો તેનું વિરુદ્ધ થશે 326 AD। ચોથું છે ₹700નું નુકસાન, તો તે થશે ₹700નો ફાયદો। એવી જ રીતે એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે દરિયાની સપાટીથી 100 મીટર ઉપર, તો તેનો વિરોધ આપણે લખી શકીએ કે દરિયાની સપાટીથી 100 મીટર નીચે। હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે નીચેની સંખ્યાઓને યોગ્ય સંકેત સાથે પૂર્ણાંક તરીકે દર્શાવો। તો એનો પહેલો પ્રશ્ન છે કે એક વિમાન જમીનથી ઉપરથી 2000 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યું છે। તો એ જે જમીન છે એનાથી ઉપર ઉડી રહ્યું છે, તો આપણે લખી શકીએ કે વત્તા 2000 મીટર। એના પછી બીજું છે એક સબમરીન દરિયાની સપાટીથી 800 મીટર નીચે તરફ જઈ રહી છે, તો એ સપાટીની નીચે તરફ જઈ રહી છે માટે આપણે લખી શકીએ કે -800 મીટર। ત્રીજું છે કે ખાતામાં ₹200 જમા, તો એમાં જમા થાય છે એટલે કુલ રકમમાં સરવાળો થતો જાય છે, તો આપણે લખી શકીએ કે વત્તા ₹200। એના પછી ચોથું છે કે ખાતામાંથી ₹700નું ઉપાડ, તો અહીં જેટલી રકમ છે એ રકમમાંથી ₹700 ઓછા થાય છે, તો આપણે લખી શકીએ કે -700। એના પછી હવે આપણો ત્રીજો પ્રશ્ન છે કે નીચે આપેલી સંખ્યાઓને સંખ્યા રેખા પર નિરૂપણ કરો। તો એમાં પહેલું છે કે +5, તો સૌપ્રથમ આપણે એક સંખ્યા રેખા દોરીશું। સંખ્યા રેખા પર કોઈ એક બિંદુને આપણે 0 લઈએ અને ત્યાંથી જમણી તરફના જેટલા પણ અંક છે બધા ધન અને ડાબી બાજુના બધા અંકને ઋણ લઈ લઈએ। તો માટે 0થી 5 એકમ દૂર એ આપણો થશે +5, જે જમણી તરફ આવશે, તો આપણે આ રીતે તેને નિરૂપિત કરી શકીએ। એના પછી બીજું છે કે -10, તો સૌપ્રથમ સંખ્યા રેખા દોરીને તેના પર કોઈ એક સ્થાન પર 0 લઈએ, જમણી બાજુના બધાને ધન લઈએ અને ડાબી બાજુના બધાને આપણે ઋણ લઈ લઈએ, અને જે 0 છે એનાથી 10 એકમ પાછળ એટલે તે આપણું થશે -10, કે જેને આપણે આ રીતે નિરૂપિત કરી શકીએ। એના પછીનો આપણો ત્રીજું છે કે +8, તો સૌપ્રથમ સંખ્યા રેખા દોરી એના પર કોઈક જગ્યા પર 0 લઈને તેનાથી જમણી બાજુના બધા અંકોને ધન, ડાબી બાજુના બધાને ઋણ લઈએ, તો 0થી 8 એકમ દૂર એટલે કે એના પછીનો જે અંક હશે તે આપણો 8 થશે, તો આપણે તેને આ રીતે દર્શાવીએ। એના પછી ચોથું છે કે -1, તો સંખ્યા રેખા દોરીને તેના પર કોઈક સ્થાન પર 0 લઈને જમણી બાજુના ધન, ડાબી બાજુના ઋણ લઈને જે 0 કરતાં 1 એકમ પાછળ હોય તો તેને આપણે કહીશું -1। એના પછીનું પાંચમું છે કે -6, તો સંખ્યા રેખા પર 0 લીધું અને ત્યારબાદ જમણી બાજુના બધા ધન, ડાબી બાજુના ઋણ અને 0થી 6 એકમ પાછળનો જે અંક છે તે આપણો -6 થશે। હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે આપેલી આકૃતિમાં એક સંખ્યા રેખા છે જે પૂર્ણાંક દર્શાવે છે, તેનું નિરીક્ષણ કરો અને નીચેના મુદ્દા શોધો। તો આપણને સંખ્યા રેખા આપી છે, એ સંખ્યા રેખા પરથી આપણે પ્રશ્નોના જવાબ આપ્યો। તો પહેલો પ્રશ્ન છે કે જો બિંદુ ડી પૂર્ણાંક +8 છે તો પછી -8 વાળું બિંદુ કયું હશે? તો આપણે લખી શકીએ કે તે જે બિંદુ છે એ બિંદુ આપણું F થશે। એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે બિંદુ જી ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક? તો આપણે તે સંખ્યા રેખા પર જોઈ શકીએ છીએ કે જે બિંદુ બી છે તે આપણો ઋણ પૂર્ણાંક છે। ત્રીજો પ્રશ્ન છે કે બિંદુ બી અને બિંદુ ઈ ના સંગત પૂર્ણાંક લખો। તો બિંદુ બી અને ઈના સંગત પૂર્ણાંકમાં બિંદુ બી જે છે એ +4 અને બિંદુ ઈ છે એ -10 થશે। એ જ પ્રમાણે એનો ચોથો પ્રશ્ન છે આપણી પાસે કે આ સંખ્યા રેખા પર કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે? તો આપણે લખી શકીએ કે બિંદુ ઈની કિંમત છે સૌથી ઓછી છે, અને ઈ છે કે તમામ બિંદુઓને મૂલ્યના ઘટતા ક્રમમાં ગોઠવો। તો તે થશે D, C, B, A, H, G, F અને E। તો આ રીતે આપણે તેને
ઘટતા ક્રમમાં ગોઠવી શકીએ છીએ. એના પછીનો આપણો 5મો પ્રશ્ન છે કે વર્ષના એક ખાસ દિવસે ભારતમાં 5 સ્થળોના તમામ તાપમાનની યાદી નીચે પ્રમાણે છે. તો અહીં આપણને સ્થાન આપ્યા છે અને એમના તાપમાન આપ્યા છે. તો અહીંયા જે સૌપ્રથમ સિયાચીન છે એ સિયાચીનનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી 100 ડિગ્રી સેલ્સિયસ નીચું છે. બીજું શિમલા, તો એનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી 2 ડિગ્રી સેલ્સિયસ આપણું નીચે. એના પછી અમદાવાદ છે, એનું તાપમાન છે કે 0 ડિગ્રી સેલ્સિયસથી 30 ડિગ્રી સેલ્સિયસ ઊંચું. એના પછી દિલ્હી છે, એનું તાપમાન છે 0 ડિગ્રી સેલ્સિયસથી 20 ડિગ્રી સેલ્સિયસ ઊંચું. અને શ્રીનગર છે, એનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી 5 ડિગ્રી સેલ્સિયસ નીચું. તો હવે એનો પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે આ સ્થળોના તાપમાનને પૂર્ણાંકના સ્વરૂપમાં લખો. તો આપણે સૌપ્રથમ જે સિયાચીન છે એનું તાપમાન પૂર્ણાંકના સ્વરૂપમાં લખીએ તો તેનું તાપમાન એ 10 ડિગ્રી સેલ્સિયસ નીચું છે, તો આપણે લખી શકીએ કે -10 ડિગ્રી સેલ્સિયસ. બીજું છે શિમલા, તો શિમલાનું તાપમાન એ 2 ડિગ્રી સેલ્સિયસ નીચું છે, તો આપણે લખી શકીએ કે -2 ડિગ્રી સેલ્સિયસ. અમદાવાદમાં એનું તાપમાન એ 30 ડિગ્રી સેલ્સિયસ વધારે છે, તો તે થશે +30 ડિગ્રી સેલ્સિયસ. દિલ્હીમાં પણ 20 ડિગ્રી સેલ્સિયસ વધારે છે, એટલે તે થશે +20 ડિગ્રી સેલ્સિયસ. અને શ્રીનગરમાં 5 ડિગ્રી સેલ્સિયસ નીચું છે, તો આપણે લખી શકીએ કે -5 ડિગ્રી સેલ્સિયસ. હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે ડિગ્રી સેલ્સિયસમાં તાપમાન દર્શાવતી સંખ્યા રેખા નીચે મુજબ છે, તેના તાપમાન સામે શહેરનું નામ લખો. તો એનું આપણને તો આપણે જો તે તાપમાન દર્શાવતા જે શહેર છે એને આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ તો સૌથી વધારે જે ઠંડુ તાપમાન છે તે આપણું સિયાચીન એટલે -10 થશે. એના પછી શિમલા જે છે એ -5 થી 0ની વચ્ચે થશે. એ જ પ્રમાણે શ્રીનગર છે એનું જે તાપમાન છે એ +5 ડિગ્રી સેલ્સિયસ. દિલ્હી એ 20 છે અને અમદાવાદ એ 30 થશે. તો આ રીતે આપણે તેને સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ. ત્રીજો પ્રશ્ન છે કે સૌથી ઠંડુ સ્થળ કયું છે? તો અહીં જે સિયાચીન છે એનું તાપમાન -10 ડિગ્રી સેલ્સિયસ છે, માટે તેથી તે સૌથી ઠંડુ સ્થળ થશે. એના પછી ચોથો પ્રશ્ન છે કે એવા સ્થળના નામ લખો કે જેનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઊંચું હોય. તો જેનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઊંચું હોય તેવા બે જે શહેર છે તે છે દિલ્હી કે જેનું તાપમાન 20 છે અને અમદાવાદ કે જેનું તાપમાન 30 છે. એટલે તેનો જવાબ થશે અમદાવાદ અને દિલ્હી. હવે એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેની દરેક જોડીમાં સંખ્યા રેખા પર કઈ સંખ્યા એ બીજી સંખ્યાની જમણી બાજુએ આવેલી છે? તેમાં એ છે કે 2 અને 9. તો આપણે સંખ્યા રેખા દોરીએ તો સંખ્યા રેખા પર આપણે અહીંયા 0 લખીએ. એની ડાબી બાજુ બધા ઋણ અને જમણી બાજુ બધા જ જો ધન લખીએ તો તેમાં 2 જે છે એ આ થશે અને એનાથી કોઈક સ્થળની જમણી બાજુ એ 9 થશે. માટે જે 9 છે એ 2ની જમણી બાજુ આવેલું છે. એના પછી બીજું છે કે -3 અને -8. તો આપણે સંખ્યા રેખા પર એક 0 દર્શાવીએ, જમણી બાજુ ધન ડાબી બાજુ ઋણ દર્શાવીએ તો આપણે આ રીતે -1 -2 -3 અને ત્યાંથી કશેક દૂર -8 આવશે. તો માટે આપણે જોઈ શકીએ છીએ કે -3 જે છે એ -8ની જમણી બાજુએ છે. એવી જ રીતે એનો ત્રીજો પ્રશ્ન છે કે 0 અને -1. તો સંખ્યા રેખા પર 0 દર્શાવીએ તો -1 અહીંયા અને આ બાજુ બધા પ્લસ થશે. તો આપણે જોઈ શકીએ છીએ કે જે 0 છે એ -1ની જમણી બાજુ આવેલું છે. એ જ રીતે એના પછીનું ચોથું છે કે -11 અને 10. તો 10 જે છે એ -11ની જમણી બાજુએ થશે. એના પછીનો એનો ઈ છે કે -6 અને 6. તો -6 એ 6 જે છે એ -6ની જમણી બાજુ આવશે. અને એફ છે કે 1 અને -100. તો 1 જે છે એ -100ની જમણી બાજુ થશે. એના પછી હવે આપણો 7મો પ્રશ્ન છે કે આપેલી જોડીઓ વચ્ચેના દરેક પૂર્ણાંકોને તેમના ચડતા ક્રમમાં લખો. તો પહેલું છે 0 અને -7. તો ચડતા ક્રમમાં લખતા સૌપ્રથમ નાની સંખ્યાઓ અને ત્યાંથી મોટી સંખ્યાઓ થતી જશે. તો -7 જે છે એ સૌથી નાની છે, એનાથી આપણે મોટી સંખ્યાઓ લખતા જઈએ તો -6 -5 -4 -3 -2 અને -1 થશે. એવી જ રીતે બીજું છે કે -4 થી +4. તો તેણ થશે કે -3 -2 -1 0 1 2 અને 3. એવી જ રીતે જે સી છે કે -8 અને -15. તો આપણે લખી શકીએ કે -14 -13 -12 -11 -10 અને -9.
અને ચોથું છે કે 30 -30 અને -23. તો આપણે લખી શકીએ કે -29 -28 -27 -26 -25 -24. તો આ રીતે આપણે લખી શકીએ છીએ. હવે એના પછીનો 8મો પ્રશ્ન છે કે -20થી મોટી 4 પૂર્ણાંક સંખ્યાઓ. તો -20થી મોટી 4 પૂર્ણાંક સંખ્યાઓ, તો આપણે સંખ્યા રેખા લખીએ તો અહીં 0 1 2 એમ 3 પૂર્ણાંકો થતી જાય. એટલે જેમ આપણે જમણી તરફ વધતા જઈએ એમ સંખ્યાઓ મોટી થતી જાય. અને ડાબી બાજુ -1 -2 -3, તો જેમ આપણે ડાબી તરફ જતા જઈએ તો તે સંખ્યાઓ નાની થતી જાય. તો માટે -20થી મોટી સંખ્યાઓ કીધી હોય તો આપણે એના પહેલાંની સંખ્યાઓ લખીશું, જેમ કે -19 -18 -17 -16 એ 20થી મોટી -20થી મોટી 4 ઋણ પૂર્ણાંક સંખ્યાઓ થાય. એના પછીનો એનો બી છે કે -10થી નાની 4 પૂર્ણાંક સંખ્યાઓ. તો તે જ પ્રમાણે આપણે લખી શકીએ કે એનાથી -10થી નાની 4 પૂર્ણાંકો, તો તે થશે -11 -12 -13 -14. હવે એના પછીનો આપણો 9મો પ્રશ્ન છે કે નીચે આપેલા વિધાનોમાંથી ખરાની સામે ટી અને ખોટાની વિધાન સામે એફ લખવું. તો પહેલું છે કે -8 સંખ્યા રેખા પર -10ની જમણી બાજુએ છે. તો આ વિધાન આપણું ખરું થશે. જો આપણે સંખ્યા રેખા દોરીએ તો આપણું 0, આ -1 એમ કરતાં કરતાં આપણું -8 -9 અને -10. તો -8 જે છે એ -10ની જમણી બાજુ જ થશે, એટલે આ વિધાન ખરું છે. એના પછી બીજું છે કે -100 સંખ્યા રેખા પર -50ની જમણી બાજુ થશે. તો આ વિધાન ખોટું છે, કારણ કે જે -50 જે છે એ -100ની જમણી બાજુ થશે. એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે -1 એ સૌથી નાનો ઋણ પૂર્ણાંક છે. તો તે વિધાન ખોટું થશે, કારણ કે સૌથી નાનો ઋણ પૂર્ણાંક જો આપણે વાત કરીએ તો તે ઇન્ફિનિટી થશે. એના પછી જે ચોથું છે કે -26 કરતાં -25 એ મોટો પૂર્ણાંક છે. તો આ વિધાન ખરું છે, કારણ કે જેમ સંખ્યા રેખા પર આપણે ડાબી બાજુ વધતા જઈએ તેમ સંખ્યાઓ નાની થતી જાય છે. તો જે સંખ્યા નાની હોય તે મોટી અને જે મોટી હોય તે નાની થતી જશે. એટલે -26 એ -25 કરતાં મોટો પૂર્ણાંક થશે. હવે એના પછીનો આપણો 10મો પ્રશ્ન છે કે સંખ્યા રેખા દોરો અને નીચેના પ્રશ્નોના ઉત્તર આપવું. તો પહેલું છે કે જો આપણે -2ની જમણી બાજુ 4 પગલાં ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળશે. તો જો આપણો -2 જે અહીંયા છે એનાથી 4 ડગલા આપણે જમણી બાજુ ચાલીએ તો તે થશે 1 2 3 અને 4. એટલે -2થી -1 -1થી 0 0થી 1 અને 1થી 2. માટે આપણે તે સંખ્યા 2 મળશે. એ જ પ્રમાણે બીજું છે કે જો આપણે 2ની ડાબી બાજુ 5 ડગલા ચાલીએ તો આપણી પાસે જે 2 છે તે 2ની આપણે ડાબી બાજુ 5 પગલાં ચાલીએ તો 1 2 3 4 અને 5, એટલે તે -3 થશે. એ જ પ્રમાણે એનો ત્રીજો પ્રશ્ન છે આપણી પાસે કે જો આપણે સંખ્યા રેખા પર -8 પર હોઈએ તો -13 પર પહોંચવા માટે કઈ દિશામાં ચાલવું પડે. તો અહીં સંખ્યા રેખા દોરીએ તો અહીંયા 0 -1 એમ ઋણ સંખ્યા કરતાં કરતાં આપણું -8 અને -9 એમ કરતાં કરતાં -13 સુધી પહોંચાય. અને -8 પરથી -13 પર પહોંચવા માટે આપણે -8ની ડાબી બાજુ ચાલવું પડે, તો જ આપણે -13 પર પહોંચી શકીએ. એવી જ રીતે ચોથો પ્રશ્ન છે કે જો આપણે સંખ્યા રેખા પર -6 પર હોઈએ તો -1 પર પહોંચવા માટે, તો આ સંખ્યા રેખા છે તો આ -6 -5 -4 એમ કરતાં કરતાં -1. તો -6 પરથી જો -1 પર જવું હોય તો આપણે તેની જમણી બાજુ જવું પડે. તો આ રીતે આપણો આ સ્વાધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.